અંકલેશ્વર શહેરમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ઉજવણી સહિત શોભાયાત્રા જેવા કાર્યક્રમો યોજાયા હતા। અંકલેશ્વર શહેરમાં રામનવમીના પાવન પર્વની ભક્તિમય ઉજવણી સાથે આજરોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત આ શોભાયાત્રાએ સમગ્ર અંકલેશ્વરને ધાર્મિક રંગથી રંગી દીધું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર નગરપાલિકાના હોદ્દેદારો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો અને કાર્યકરો દ્વારા શહેરની ધર્મપ્રિય જનતા હાજર રહી હતી। શહેરના જીઆઈડીસી ગડખોલ પાટિયા વિસ્તારના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ શોભાયાત્રા અંકલેશ્વરના 3 રસ્તા એકત્રિત થઈ હતી, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની આરતી ઉતારી ભક્તિમય માહોલ સર્જાયો હતો। ત્યારબાદ શોભાયાત્રા ચોટા બજાર માર્ગે આગળ વધી ભરૂચી નાકા સુધી પહોંચી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ ધર્મ સેનાના આયોજન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રાનું શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રામનવમીના આ પાવન દિવસે અંકલેશ્વર શહેર જાણે ભક્તિમય બની ગયું હતું। જય સિયારામ। અમે આજ રોજ શ્રી રામ ગ્રુપ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય શોભાયાત્રા શ્રી રામનવમીની આયોજન કરી છે। અમે અહીંથી જીઆઈડીસી અંકલેશ્વર, સરગમ કોમ્પ્લેક્સ, 3 રસ્તા, રામકોટ, જીનવાડા સ્કૂલ સુધી ભવ્ય શોભાયાત્રા અમે કાઢી રહ્યા છે। તો સૌ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા અમારી સાથે જોડાઓ। જય શ્રી રામ।